ધોરણ 7 પ્રકરણ 4 સમીકરણ સ્વાધ્યાય 4.3નું સોલ્યુશન કરીશું. એમાં પહેલો દાખલો છે, એમાં સી. પહેલા દાખલામાં આપણે એવું આપેલું છે કે આ સંખ્યા જે તમને સમીકરણ બનાવો, જે વિધાન આપેલું છે તેનું સમીકરણ બનાવો અને તેનો ઉકેલો, અને એ અજ્ઞાત સંખ્યાને આપણે શોધવાની છે. તો એ આપણને જે વિધાન આપેલું છે તે આ રીતે છે: જો હું કોઈ સંખ્યાના 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું તો મને 21 મળે છે. તો એ આપણને કોઈ સંખ્યા આપેલી છે, એની જગ્યાએ આપણે ધારી લઈશું. ધારો કે માગેલ સંખ્યા x છે. ધારો કે માગેલ સંખ્યા x છે. એ કોઈ સંખ્યાનો 3/4 ભાગ લેવાનો છે. તો એ સંખ્યા આપણે x લીધી છે, એનો 3/4 ભાગ એટલે 3/4 x કરીશું. એમાં આપણે 3 ઉમેરવાના છે, તો 3 ઉમેરીશું તો આપણને જવાબ 21 મળે છે. કોઈ સંખ્યાના 3/4 ભાગમાં 3 ઉમેરતા 21 મળે છે. તો એ સંખ્યા આપણે x ધારી છે, એનો 3/4 ભાગ લીધો છે, એમાં 3 ઉમેરતા આપણને 21 મળે છે. તો એ સંખ્યા કઈ છે એ આપણે ગણવાનું છે. તો એના માટે આપણે એ 3 સાથે x ગુણાઈ જશે. જે 4 છે એ ભાગાકારમાં હોવાથી 3 સાથે પણ ગુણાશે અને 21 સાથે પણ ગુણાશે. 4 × 3 એટલે 12 લખીશું, અને 4 × 21 એટલે 4 × 1 4 અને 4 × 2 8, 84 લખીશું. 21 × 84 લખીશું આપણે. તો હવે આપણને 3x બરાબર 84 ઓછા 12 મળશે, કારણ કે 12 એ પ્લસ આપેલા હતા એને માઇનસ કરીશું. તો 3x બરાબર 4માંથી 2 જશે એટલે 2 વધશે, 8માંથી 1 જશે એટલે 7 વધશે. તો 72 3 ભાગાકારમાં આવશે. તો માટે x બરાબર 72/3 એટલે 24 મળશે. આપણે જે સંખ્યા શોધવાની છે તે આપણને મળી ગઈ છે, 24. આ રીતે આપણે ગણતરી એની કરી છે. તો તમે પણ આ રીતે ગણી શકો છો.